જંબુસર તાલુકાના કલક ગામે આવેલી ક્રિષ્ના સિરામિક કંપનીમાં શ્રમિકના મૃત્યુ બાદ સર્જાયેલો ગતિરોધ આખરે દૂર થયો છે। કંપની દ્વારા મૃતકના પરિવારને આર્થિક સહાય આપવાની ખાતરી આપવામાં મામલો શાંત પડ્યો છે અને પરિવારે મૃતદેહનો સ્વીકાર કરી અંતિમ વિધિની પ્રક્રિયા હાથ ધરી છે। ઘટનાની વિગત મુજબ કંપનીમાં ફરજ બજાવતા શ્રમિક ઘનશ્યામભાઈ રાઠોડનું કરુણ મોત નીપજ્યું હતું। આ ઘટના બાદ વળતરની માંગ સાથે મૃતકના પરિવારજનો અને સાથીઓ રોષે ભરાયા હતા। માજી ધારાસભ્ય કિરણભાઈ મકવાણા પણ આ ન્યાયની લડતમાં પરિવાર સાથે જોડાયા હતા। ન્યાયની માંગ સાથે પરિવારજનો અને માજી ધારાસભ્ય મૃતકનો મૃતદેહ લઈને કંપનીના ગેટ પાસે જ ધરણા પણ બેસી ગયા। કંપનીના સંચાલકો, માજી ધારાસભ્ય કિરણ મકવાણા અને પરિવાર વચ્ચે થયેલી લાંબી મધ્યસ્થી અને ચર્ચાઓ બાદ કંપની સહાય આપવા સહમત થઈ હતી। મૃતક ઘનશ્યામ રાઠોડના પરિવારને ₹20 લાખની આર્થિક સહાય આપવાની જાહેરાત કરવામાં આવી છે। કંપની દ્વારા માંગણીઓ સ્વીકારવામાં આવતા અને આર્થિક મદદની ખાતરી મળતા પરિવારે ધરણા સમેટ્યા અને શ્રમિકના મૃતદેહની અંતિમ વિધિ કરવામાં આવી। સામાજિક આગેવાનોની મધ્યસ્થીથી શ્રમિક પરિવારને ન્યાય મળતા સમગ્ર પંથકમાં ચર્ચા ચાલી રહી છે। વિડીયો જર્નાલિસ્ટ વિવેક પટેલ સાથે સત્યા ટીવી ન્યૂઝ જંબુસર।